છ વાત તો સાધકે ભક્તોએ જાણી લેવી જ જોઈએ, છ વાત તો જીવનમાં અવશ્ય લાવી દેવી જોઈએ, પછી સત્સંગ અને ભજનનો રંગ લાગે. પહેલી વાત કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. હું સંસારનો છું નહીં, સંસારનો મારો આ દેહ છે, પણ હું તો મારા પ્રભુનો છું. તમારું શરીર સંસાર છે, પણ તમે સંસારના નથી. સંસાર બદલાય, શરીર બદલાય, પણ તમે એના એ છો. હું સંસારનો છું નહીં, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. એક બીજો સિદ્ધાંત છે કે ભગવાનની ભક્તિ કરે તો ભગવાન પાસેથી મને આ આપ, મને તે આપ એવી માગણી નહીં, પણ મને તો તું જ જોઈએ છે. તારી પ્રસન્નતા એ જ મારી ભક્તિનો એમ. હવે એને ખબર છે કે આપણને શું જોઈએ. આપણે જન્મ્યા હતા ને ત્યારે આપણે કઈ ચિંતા કરી નહોતી શું ખાઈશું, છતાંય બધું અનુકૂળ. માતાના ખોળે આવ્યા, બિલકુલ ઓલ પ્રૂફ, બધી રીતે અનુકૂળ. માતાના શરીરમાં દૂધ તૈયાર. બોટલનું દૂધ તમે એકવાર વાપરો ને પછી ફ્રીજ કરો, 2 દાડે 4 દાડે એ બગડી જાય, પણ માતાના ખોળામાં આવ્યા ને ભગવાને દૂધની કેવી વ્યવસ્થા કરી. બહુ ગરમ હોય તો જીભ બળે અને ઠંડુ હોય તો વાહ થાય. બહુ ગળ્યું હોય તો ડાયાબિટીસ થાય છોકરાને, અને ફીકું હોય તો ગમે નહીં. બિલકુલ પરફેક્ટ, જેવું જોઈએ એને અનુકૂળ એવું દૂધ. અને જ્યારે જોઈએ એટલું પીએ ને પછી મોટું ફેરવીને મૂકી દે. પાછું પવિત્રનું પવિત્ર, શુદ્ધનું શુદ્ધ. આવી શુદ્ધિકરણની વ્યવસ્થા કોણે કરી છે? શું આપણી મેનેજમેન્ટ છે કે આપણે જન્મીને આપણને આવી રીતે દૂધ તૈયાર મળે એના માટે કોઈ આપણે પહેલા પૂર્વ તૈયારી કરી છે? मुर्दे को प्रभु देता है कपड़ा लकड़ा आग, जिंदा नर चिंता करे उसके बड़े अभाग. भजन तो भगवान का करता है, रोटी की चिंता करता है, इज्जत आबरू की परवाह करता है. નહીં નહીં, આપણે ભજન કરીએ છીએ ને મારી ઇજ્જત ના જાય, પણ ઓમ ના થાય, મારા કોકડા વળી છે, મારી ઇજ્જત વધે, મારો વટ વધે. વટ માટે ભજન છે? વટ બગાડવા એ ભજન નથી ને વટ વધારવા એ ભજન નથી. ભજન તો ભજન માટે જ હોવું જોઈએ. કેટલાક લોકો ભજનમાં આમ વટ પડે એ માટે જ બધું કરતા હોય. ના, એ બિચારા નફો છોડી નુકસાનનો રસ્તો લે છે. ભજન સેવાના કાર્યો, સત્સંગના કાર્યોમાં તો તનથી, મનથી, ધનથી જેટલું બને એટલી સેવા કરીને પોતાનો બેડો પાર કરો. આ તો તુલસીદાસજી કહે છે, चल स्वरूप देह है, अब देह चल स्वरूप, गेह चल स्वरूप, चला चली के वक्त में भला भली कर ले. એ નશ્વર આ વસ્તુ છોડી જવાની છે, એનાથી જે કંઈ ઈશ્વર પ્રીત્યર્થે થાય એટલું કરી લેવું જોઈએ. ઘણા લોકો તો એ આવા શુભ કામમાંથી પણ પોતાના નરકનો રસ્તો શોધી લેતા હોય છે બિચારા. ભગવાન એમને સદબુદ્ધિ આપે, ભગવાન એમનો બેડો પાર કરે, એમનું જીવન ધન્ય કરે, કે આ માર્ગે વળીને પોતાનું કલ્યાણ કરે. તો એક શરતે છે કે ભગવાન મારા છે, હું ભગવાનનો છું. બીજી વાત કે ભગવાનનું ભજન કરીને મારું શું થશે એવી બીક ના રાખે. હું ભગવાનનો છું તો ચિંતા મારી કઈ રીતે? હું ભગવાનનો છું તો ઇજ્જત બેજતી મારી કઈ રીતે? હું ભગવાનનો છું તો ઇજ્જત વધે તોય મારા વાલાની છે, અને બેજતી થઈ જાય એની જવાબદારી છે. મારું શું છે? નિશ્ચિંત થઈ જાય, બેડો પાર થઈ જાય. બેજતી જેવા કામ તો ના કરે, છતાંય લોકો તો વગાડે, પીપોડી તો વગાડે તો વગાડે. એ નારાયણ મારો જાણે છે. 2 વાત થઈ ગઈ. ત્રીજી વાત, ભજન કરે ને તો ભજનને જેટલું બને એમ ગોપ્ય રાખે. જે શેઠિયા હોય છે ને, પૈસા અમુક પૈસા તો શો કરે, અમુક પૈસા ગોપ્ય રાખવા જ પડે, નહીં તો બધા લઈ જાય પેલા સરકાર, ઇન્કમ ટેક્સ ઓફિસ. મુંબઈમાં એક છોકરો 8 ગળી ગયેલો, તે 4થે માળથી બધા નીચે આવ્યા. આજુબાજુના લોકો ભેગા થયા, છોકરાનો બાપ ચિંતામાં. MBBS ડોક્ટર, ફેમિલી ડોક્ટર, MBD ડોક્ટર એ આવ્યા બધા, પણ છોકરો કેમે કરીને શાંત થાય. એનો તો બસ આંખો લાલ લાલ થઈ ગઈ, અને વમન જેવું થાય કે કાંઈનું કાંઈ થાય, છોકરાના પ્રાણ પખેરું ના જાય એવી ચિંતામાં એનો બાપ. કેમે કરતા છોકરાને આરામ થાય ને એવામાં એક સ્કૂટર ઉપર કોઈ સાહેબ જતો, એણે બધી ઘટના જાણી. સ્કૂટર ઊભું રાખીને છોકરાને ઊંધો પાડીને જોરથી મુક્કો માર્યો, એટલે ગડગડાટ પેલી 8 દોડી ફૂટપાથ ઉપર.
એટલે છોકરાનો બાપ તો રાજી રાજી થઈ ગયો કે સાહેબ યુ આર સર્જન, તમે સિવિલ સર્જન છો, એમડી છો, એમબીબીએસ છો, કોણ છો? પેલો કે હે હું એમડી થયો નથી, એમબીબીએસ પણ નથી, સર્જન પણ નથી, આઈ એમ ધ ઇન્કમ ટેક્સ ઓફિસર. હું ઇન્કમ ટેક્સ ઓફિસર છું, પૈસા કઈ રીતે કઢાવવા એ બધું અમે જાણીએ છીએ, ક્યાં ભાર મુકાવવો એ બધું અમે જાણીએ, તો જ કાગળિયા ચલાવીએ, ન ચાલે. જેમ ઇન્કમ ટેક્સ ઓફિસર જાણે કે કયો મુદ્દો ઉપાડવો અથવા કઈ એન્ટ્રી પૂછવી, એમ સંતો જાણે કે કયા મુદ્દાથી આ જીવ આત્માને પરમાત્મા તરફ જવાની ધગસ જાગશે, કયા મુદ્દાના કારણે આ જીવાત્મા અટવાયો છે. આ 6 મુદ્દા છે. એક તો ઈશ્વરને પારકા ગણીને ભજન કરી છે. આપણે સંસારી અને ઈશ્વર કોકના હશે નહીં, એ મારા છે, પૂર્ણ સંપૂર્ણ મારા છે. સંતોના હશે તો હશે પણ મારા તો પૂર્ણ છે, મીરાના હશે તો હશે પણ મારા તો પૂર્ણ છે. ઈશ્વર મારા છે અને હું ઈશ્વરનો છું. એક વાત. બીજી વાત, ભજન કર્યા પછી ચિંતાની જરૂર નહીં. ચિંતા એને સોંપી દે, તું પ્રયત્ન કરો તમે યથા યોગ્ય, પણ ભવિષ્યમાં મારું શું થશે એ ગભરાટ રાખો નહીં. ત્રીજી વાત, ભજનને ગોપ્ય રાખો. અને ચોથી વાત, જ્યારે પણ ભજનમાં બેસો ત્યારે આમ હર્ષથી બેસો. ઘણા લોકો બેસે માળા કરતા, એ છોકરા તું માનતો નથી, અલ્યા તું આમ કરતો નથી, હાયું ઉકળતું હોય ને માળા થતી હોય ને મજા આવે ને, જેમ ચા ઉકળે ને એમ આપણા મનમાં ભાઈ ઉકળતા હોય ને ભજન કરતા હોય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એવામાં થોડીક કોઈ ચિઠ્ઠી આવી કે તમારે પેલા ભાઈ આવું કીધું છે, હે આવું કે છે, એમ કરીને માણસનું ચિત્ત ખિન્ન થઈ જાય છે. નહીં. તો એક વાત, ઈશ્વર મારા છે, હું ઈશ્વરનું છું. બીજી વાત, નિશ્ચિંત થઈને ભજન કર. ત્રીજી વાત, ભજન કરીને તુચ્છ વસ્તુ ન માગે તો નહીં જ માગું છું. અને ચોથી વાત, ભજન ગોપ્ય રાખે. જેમ ઇન્કમ ટેક્સ બચાવવા માટે વધુ ધનવાન લોકો અમુક રકમ ગોપ્ય રાખતા હોય, એવી રીતે. અને પાંચમી વાત, જ્યારે પણ ભગવાનનું સ્મરણ થાય ત્યારે ચોક્કસ યાદ રાખવું જોઈએ કે આ જીવની તો શું તાકાત કે ભગવાનનું સ્મરણ કરે. જરૂર મને પ્રભુએ યાદ કર્યા છે, તેથી પ્રભુની યાદ આવી છે. પ્રભુએ યાદ કર્યા છે, તેથી મને પ્રભુની યાદ આવી છે, એમ કરીને ધન્યતાનો અનુભવ કરે. અને છઠ્ઠી વાત, ભજનને વેચીને સંસારની વસ્તુ ના લે. ભજનનો વકરો નહીં. જેમ લોકો અમુક ચલો કે હા એ બધું ઠીક, ભગવાન બધાને સદબુદ્ધિ આપે, પણ ભજનને વેચીને સુવિધાઓ લેવી, ભજનને વેચીને વાહવાઈ લેવી, ભજનને વેચીને અમુક વસ્તુઓ લેવી, એ તો તમે હીરા આપીને કોડીઓ લેવા જેવું કરો છો. કે આ બિચારા મહારાજ છે, મહારાજ માટે આપો, આ બિચારા ભગત છે. અરે ભગત ને બિચારો મેળ જ નથી, જરાય મેળ નથી. ભગત અને બિચારો ઇમ્પોસિબલ. આ તો બિચારો ભગત છે. અત્યાર તો જે પલાયનવાદી લોકો હોય કે થાકેલા હોય કે એ લોકોને બિચાર ભગત કહેવામાં આવે છે. ભગત તો એટલે જે પરમાત્મા સત્તાથી વિભક્ત ન થાય એને ભગત કહેવાય. ભગત જગત કો ઠગત હૈ, ભગત કો ઠગે ન કોઈ. એક બાર જો ભગત ઠગે તો અખંડ યજ્ઞ ફલ હોય, સિયાવર રામચંદ્ર. ભગત એટલે બિચારો. આને તો શું ખબર, આ તો બિચારો ભગત છે, આને તો બિચારાને જવાનો, આ તો ભગત છે. ભગત એટલે બિચારો, ભગત એટલે થર્ડ ક્લાસ. નહીં. 100 ઘરબારી એક મઠદારી, 100 મઠદારી એક ભગત હોય છે, ન કરતા આગળ હોય છે ભગત. કબીરજીએ કહ્યું છે, माया ऐसी ठगनी ठगत फिरत सब देश, जो ठग या ठगनी ठगे वा ठग को आदेश. માયા નશ્વર સંસારને સાચું દેખાડે છે અને સાચા સર્વેશ્વરને ઢાંકી રાખે છે. એવી ઠગની છે, એવી ઠગનીને ઠગીને ખૂણામાં બેસાડી દે. એવો જે મહાઠગ હોય એવા સંતને અમારા વંદન. સંસારમાં રહે પણ અડે કાંઈ નહીં,
ખાય પીએ રહે, પણ ખાવા વાળો ને પીવા વાળો ને રહેવા વાળો પોતાને ન માને, પણ પોતાને જે છે એ જાણે, એનું નામ સંત. જેના જન્મોનો અંત થઈ ગયો, જેના પાપોનો અંત થઈ ગયો, જેના અજ્ઞાનનો અંત થઈ ગયો, જેની અવિદ્યાનો અંત થઈ ગયો, એનું નામ સંત.